હેરાન એટલે સાહેબ બધી રીતે રોડ ઉપર ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાદવ અને 7 વર્ષ પહેલાંની ફરિયાદ છે. વાઘેલા સાહેબ જે તે સમયમાં હતા ને, આવારા તત્વ છે, કેફી દ્રવ્યો વેચે છે અને વ્યાજ વટાવનો ધંધો કરે છે, કાઠલા પકડીને પૈસા લઈ લે છે, બેની દીકરીઓની મસ્કરી કરે છે. કોઈ પણ એવો ક્રાઇમ બોલો કે જે નથી કરતો, એ રિવોલ્વર રાખે છે, રિવોલ્વર રાખીને બીવરાવે છે માણસોને. ફરિયાદમાં અમારી અરજી લીધી ખાલી એડી જ, અને અહીંયાથી અમને 1/2 કલાક બેહાડી અને અમને જવા દીધા છે. અત્યારે અમે આવ્યાથી 11:15 વાગ્યાના. હવે સાહેબને કદાચ મળવાનો મોકો મળે એવું છે. સાહેબે કંઈક પોતાના પર્સનલ કામથી એંગેજ હતા. હવે ખબર પડે, હજી બેઠા છીએ. રાતના 1 વાગ્યાથી હા, બધી રીતે પૂરો સાહેબ બુટલેગર જ છે. કોઈ વસ્તુ અત્યારે અમે 60 જણા, જેમાં 200 ને 300 રૂપિયાની હાજરી દઈ અને પોતાનું ઘર લાવતા હોય ને એવા માણસો સવારના 10 વાગ્યાના અમારા વેરા હે, 11:15 વાગ્યાના અમે બેઠા છીએ કમિશનર ઓફિસે. તો અમને યોગ્ય કંઈક ન્યાય મળે. રાજકોટ પોલીસ સાથે વાત કરું છું ને તમારો અને મારો આ વાતનો ઓડિયો રાજકોટના મીડિયાને પણ મોકલી આપું છું. અને ઓકે સાહેબ, હજી એક નાનકડી સલાહ આપું સાહેબ, એક નાનકડી સલાહ કે એક ડબ્બો લઈ અને 200 ઘરને 400 ઓયડીમાં લઈને નીકળો કે કોના વિરુદ્ધ કઈ ફરિયાદ છે ને તમને ક્યાં કેવી રીતે નેડો આ માણા, એટલે તમને 3000 ફરિયાદ મળશે. 10 વર્ષથી સતત ત્રાસ છે. કોઈ છોકરો નીકળે આડો ઉડાડતા રહી જાય અને કોઈ એના મા બાપ એમ કહે ને કે ધ્યાન રાખને, ધીરે હલાવને, એટલે ત્યાં સુધી માણા બોલે છે તો મારા હાટું પેદા કર્યા હતા, ઘરમાં રખાય, આવા શબ્દો બોલી. હા, એ બેઠો હોય ને, જ્યાં અમારા 5 શેરીનો ચોક છે, એ જ્યાં બેઠો હોય ને ત્યાંથી અમુક બૈરા નીકળવાનું ટાળે છે, ફરીને નીકળે છે. દૂર પડતો હોય તો દૂરથી જાય. હા, ગેર શબ્દો બોલે, આડા હવરા શબ્દો બોલે.